પ્રથમ ભોળાનાથને આમંત્રણ દઈ દઈ, સમરણ કરી લઈએ એટલે હાજરો થઈ જાય અને કાર્યક્રમમાં મજા આવે. કાર્યક્રમ થોડોક આગળ વધારે. આ ભગવાને મનુષ્ય દીધો દેહ, ભગવાનનું નામ ભૂલાય નહીં, એનું સ્મરણ કરવું જોઈએ. 24 કલાક દીધી છે, એમાંથી 1 કલાક તો પ્રભુની ભજન પાછળ કરવું જોઈએ. ભગવાને છૂટ આપી છે કે તમે 24 કલાક પછી
ખાતા પીતા હાલતા કરતા ઉઠતા બેઠતા કામ કરતા 1 કલાક મારું સ્મરણ કરો ને એટલે તમારો આખો દિવસ સફળ. મનુષ્ય દેહ અવતાર દીધો છે એ સાકાર ગણાય, સાર્થક ગણાય, સફળ ગણાય. એટલે 24 કલાકનું 1 કલાક તો પ્રભુ ભજન કરવું જોઈએ. કારણ કે શરીર ટકાવવા માટે ખોરાક જોઈએ એમ આત્માને ટકાવવા માટે એનો ભજન ને ભોજન એકબીજાના પૂરક છે. ભજન હોય તો ભોજન લેવાનું, ભોજન હોય તો શરીર ટકે, અને ભજન હોય તો આત્મા ટકે. એટલે એકબીજાના પૂરક છે. એટલે પ્રભુને સ્મરણ કરે પહેલાં. કેમ ભૂલાય ના ભગવાનનું. અમારે આ ચેનલ પ્રભુના ભજન, જલન, કીર્તનિયા, ધોળ, જે કાંઈ કહો તે ધૂન તમને ગમે સારા લાગે તો જેમ બને શેર કરજો, બીજા ભક્તોને સાંભળવા મળે. આ શાસ્ત્રો આપણે જીવંત રાખ્યું છે. ભજનો, ગીતો, ઝીલણિયા, કીર્તન, ત્યાર પછી આપણે અવનવા પ્રોગ્રામ થાય ધાર્મિક, એટલે આપણે સંસ્કૃતિ જાળવી રાખી છે. એટલે જેમ બને એમ શેર કરો એટલે બીજા ભક્તોને સાંભળવા મળે, મજા આવે, એનો દિવસ સુધરી જાય. કેમ ભૂલાય નામ ભગવાનનું રે, મને આનંદ થાય નમ બોલતા રે. મારે હૈયે રાખન માય કેમાં ભૂલાય નામ ભગવાનનું રે. રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે. નામ કેરો મહિમા સય પાર કેમાં ભૂલાય નામ ભગવાનનું રે. આ સૃષ્ટિમાં જેણે મને મોકલ્યો રે, વળી દીધો મનુષ્ય અવતાર કેમાં ભૂલાય નામ ભગવાનનું રે. ગર્ભમાઈને મુજને સંભાળતો રે, દૂધ ભર્યું માતાને મૂર કેમાં ભૂલાય નામ ભગવાનનું રે. મને બુદ્ધિને બળ બહુ આપ્યા રે, આ સૃષ્ટિમાં કીધો મને શ્રેષ્ઠ કેમાં ભૂલાય નામ ભગવાનનું રે. મારા માટે તો પુષ્પ ખીલાવ્યા રે, ધરતી પેટે ઉગાડ્યું કેમાં ભૂલાય નામ ભગવાનનું રે. મારા માટે પાવન પ્રભુ મોકલે રે, કીધી વર્ષા કેરી અમી
ચંદ્ર ને જે ચમકાવતો રે તરતો પ્રકાશ તણી મને ભેટ કેમાં બોલાયા નામ ભગવાનનું રે ખાયા પીને નિરાતે હું ઊંઘતો રે મારું ખાધું પચાવે યાદ કેમાં બોલાયા નામ ભગવાનનું રે મારા જીવનની દોરી જેના હાથ મારે કરતો લોહિતનો અભિષેક કેમાં બોલાયા નામ ભગવાનનું રે આખી સૃષ્ટિને જે સંભાળતો રે સૌની સેવા કરે દિનરાત કેમાં બોલાયા નામ ભગવાનનું રે એના બદલામાં નથી કહે માગતો રે મુખે દરજો પ્રભુ કેરું નામ કેમાં બોલાયા નામ ભગવાનનું રે કેમાં બોલાયા નામ ભગવાનનું હવે એના પછી એક છે આ કાયા દિન દાગીનો જેના નાથનો જુઓ તમે શરીરનું ઘડતર કેવું એમાં અંદરના અવયવો કેવા યંત્ર મશીન આપણે કહીએ ને કેવા મશીન ઘણા ઝીણા ગોઠવા છે એટલે કાયા દાગીનો દિન નાથનો વર્ણ તો બહુ મજા આવે પણ આપણે ગાવાનું હોય તો વર્ણ ન થાય આ કાયા દાગીનો દિન નાથનો ઘડનારો ઘટડા નહીં ના તમે દિલથી પ્રભુનું સ્મરણ કરો ને તો તમારા અંતરાત્મામાં છે ભાવથી ભજીએ તો મીરાબાઈ શકુબાઈ ભોજા ભગવત જલારામ તમે જુઓ દેવોને હાજર કર્યા ને પૃથ્વી માટે મૃત્યુ લોકમાં ભગવાન આવ્યા એના કાર્ય કરવા માટે ભગવાન શું કહે છે મારા ભક્તોનો હું દાસ છું તે લોકનો નાથ ભક્તોના દાસ દાસ એટલે સેવક હું મારા ભક્તોનો હું દાસ થઈ જાઉં છું આટલી ભક્તિનો પ્રભાવ છે ભક્તિનો પ્રભાવ છે તાકાત કેટલી અને જો સ્ત્રી માટે ભોળાનાથે બહુ સારું ચુકાદો આપ્યો છે ચુકાદો જ કહેવાય ને આપણી ભાષામાં સ્ત્રી છે એના પતિની સેવા કરે ને તો ક્યાંય દેવ મંદિરે જવા પણ નથી કાંઈ વ્રત કરવાની જરૂર નથી કોઈ ટેક લેવાની જરૂર નથી કાંઈ પૂજાપાઠ કરવાની જરૂર નથી ખાલી એને પતિની સાર સંભાળે એમાં ફરજમાં જ આવતું હોય એ નીતિ નિયમમાં રહીને અને એની હારે એકે આવે નહીં ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કહે છે જે પતિવ્રતા સ્ત્રી છે ને એને આગળ તો અમે ટૂંકા પડે એનું પ્રમાણ સત્ય અંશોયા જુઓ તમે એના પતિની અત્રિમુનિ એના પતિ અત્રિમુનિ એની સેવામાં સતત 24 કલાક રહેતા એટલે ભગવાનને એક વખત વિચાર કર્યો કે આપણે સત્ય અંશોયાની પરીક્ષા લઈએ કે પતિવ્રતા કેવી છે આપણે એનો પતિવ્રતા ભંગ કરાવી એવા ઈરાદાથી નક્કી કર્યું બ્રહ્મા વિષ્ણુ અને શંકર કે આ શું કરશું તો આપણે સત્ય અંશોયાનું ધાવણ થાય એવું અને સ્તનનું દૂધનું સ્તનપાન કરીએ એવું સ્તનપાન કહેવાય ને શાસ્ત્રની ભાષામાં આપણા ગુજરાતી ભાષામાં ધાવણ કરીએ એટલે જઈએ હાલો
એટલે ત્રણેય દેવો આવ્યા સત્યનસોયના. અત્રિ મુનિ તો ગંગામાં સ્નાન કરવા ગયા હતા, નાહવા ગયા હતા. એટલે સત્યનસોયા ઘેર હતા. એટલે આવીને દરવાજો ખખડાવ્યો અને તા તો સત્યનસોયા આવો આવો મારા પ્રભુ આવો. સત્યનસોયા પતિની સેવા કરે ને પ્રભુનું સ્મરણ ચાલુ હોય એનું સતત સ્મરણ, મનમાં ધૂન ભજન કીર્તન જે કાંઈ ગવાતું હોય તે એની રીતે. એટલે આવ્યા, તમારું ગાડ્યું, આસન દીધા બેહવા, પછી નાસ્તો કરવા માટે ફ્રૂટ દીધા. એટલે ત્રણેય દેવો કે અમારે આ નથી જોતું તો કે અમને તમે સ્તનપાન કરાવો. અમુક એમ કહે છે કે સત્યનસોયા પાસે નગ્ન ભિક્ષા માગી હતી. હવે આમાં બધું અટપટું છે. હવે જે હોય તે આપણે તો આ ભજનમાં આવે છે એટલે એ પ્રમાણે આપણે વર્ણન કરી પછી બીજી રીતે જે કહેવાતું હોય એટલે શું કે સ્તનપાન કરાવીશું એટલે એના સ્તનનો આપણે સ્પર્શ તો થાય એટલે એના પ્રતિવ્રતા ભંગ થઈ જાય. એટલે કે હાલો નથી તો કે અમને સ્તનપાન કરાવો. સત્યનસોએ વિચાર કર્યો અને કોઈ પણ અતિથિને આપણે આંગણે આવે ને એ જે માગે ને એને પાછા ન વળાય, યથાશક્તિ પૂગી પ્રમાણે આપવું પડે. સત્યનસોએ તે ભારે કરી કાંઈ વાંધો નહીં કે પછી એને જળની અગ્નિ લઈ આવ્યા. એટલે સત્યનસોયાએ મનમાં સ્મરણ કર્યું કે મેં એક ચિત્તથી કોઈ બીજા પરપુરુષ ઉપર દ્રષ્ટિ ન કરી હોય, એક ધ્યાનથી તન મન અને ધનથી મારા પતિની જો મેં સતત સેવા કરી હોય તો આ ત્રણેય દેવો નાના બાળકો થઈ ગયા. જેમ કરી નજની સાથે ત્રણેય 6 મહિનાના બાળક થઈ ગયા. પછી સ્તનપાન કરાવ્યું. પછી એના વાંસના ઘોડિયા એ તો આવે છે, સત્યનસોયા ભજે છે ત્રણ દેવને, એમાં આવે છે બધું. એટલે બીજું લાંબુ નથી કહેતો. એટલે ત્રણેય દેવોને બાળક બનાવી દીધા. આટલી પતિવ્રતા સ્ત્રીની શક્તિ છે. એટલે ભગવાને જેને શક્તિનું પદવી આપી છે. મા જગદંબા, જગતની મા. સ્ત્રીને જગતની મા કહેવાની. જો જગદંબાનું સ્વરૂપ છે શક્તિ, આદ્યાશક્તિ કહેવાય છે. જે સતીઓ થઈ ગયું દેવીઓ આદ્યાશક્તિ, એ શક્તિનું સ્વરૂપ. એમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ આપ્યું છે. તો જગતનું કારણ જે કાંઈ કહ્યું એ સ્ત્રી છે. આપણે ગમે એટલો પુરુષ છે, ગમે એટલું કથા કીર્તન કરો, ભજન કરો, જાત્રાઓ કરો, પણ મા બાપની સેવા કરો ને એમાં બધું આવી ગયું. જેમ સ્ત્રી પતિવ્રતા એના પતિની સેવા કરે એમાં આપણે આપણા માવતરની સેવા કરી એટલે આપણે ક્યાંય જવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી, દાન પુણ્યની જરૂર નથી, અને ટીલા ટપકા તાણીને બધી ક્યાંય દેખાવ કરવાની જરૂર નથી. ખાલી માતા પિતાની સેવા કરો એમાં 68 તીર્થ ધામની યાત્રા કરી એટલું ફળ એમાં મળે. અને એ નાનું ફળ. માવતરની સેવાની આટલી પ્રમાણ છે. એ પ્રમાણ કોણે બતાવ્યું? ગણપતિએ પાર્વતીજીને શંકરને કીધું. કારણ કે કાર્તિકેયને ગણેશ બે લગ્ન લાયક થઈ ગયા હતા. નારદે થોડોક એમાં ઘસ પરવાનો કર્યો હતો. એ તો આપણે લાંબી વાત નથી કરતા. એટલે પછી શંકરે ગણપતિને કીધું કે કાર્તિકેય તો મોર લઈને નીકળી ગયો પૃથ્વીને પરિક્રમા કરવા, તું કઈ જાય? આ ગણપતિ કે મારું વાહન ઉંદર, પૃથ્વીને પરિક્રમા કેદી કરીને આવું? તો કે તું શું કરીશ કે આ જગતમાં છે ને માવતરથી મોટું કોઈ છે નહીં. એટલે બાજટ લઈ આવ્યો બે ગણપતિ. બાજટ ગણપતિએ પાર્વતીજીને શંકરને બેહાર્યા, એના હાથ પગ ધોઈને શરણામત લીધું, પૂજા કરી અને 7 પરિક્રમા કરી શંકરને પાર્વતી. અને પછી બેસી ગયા. તો કે તે અમારી પૂજા જ કરી લીધી, પરિક્રમા કરી, તો પૃથ્વીને પરિક્રમા કરીએ, કાર્તિકેય હમણાં આવશે. અને ગણપતિએ પાર્વતીજીને શંકરને કીધું માવતરથી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. એક પરિક્રમા કરીને આવી છે, મેં હાથ કરી લીધી છે. ત્યાંથી આ પ્રમાણ આપ્યું છે. માવતરને ઉસવી પદવી આપી છે કે માવતરની સેવા કરવી એથી મોટું કાંઈ છે નહીં તમારા માટે. તીર્થ જાત્રામાં જાઓ, દાન પૂન કરો, ઘરોમાં બધાવો, અંગક્ષેત્ર કરાવો, મોટા મોટા દાન કરો, એ બધું પાણીમાં છે. માવતરની સેવા કરો એમાં બધું આવી ગયું. એટલે આપણે જે મૂળ પાયા ઉપર આવી આ કાયા દાગીનો દીને નાખવું.
સચરયા કાયા દાગીન દીનાનાથનો રે દીના બંધુએ દીધો તને દાન મારે એનાયતી મુખે રસે મૂલયા કાયા દાગીન દીનાનાથનો રે કોઈ સંત તેને વાપરી મૂલવે રે રામ નામ ના મુકવા મૂલયા કાયા દાગીન દીનાનાથનો રે એના ટૂંકોટ છુકડો વાયદો રે આ જીવનો દાણ ધરાયા કાયા દાગીન દીનાનાથનો રે દાસા પુરુષોત્તમ કહે પૂરા પ્રેમથી રે એને રાખો નહીં રખાયા કાયા દાગીન દીનાનાથનો રે જેનો હતો તેને લઈ લીધો રે અંતે માટીમાં રાખ ભળી જાય કાયા દાગીન દીનાનાથનો રે આ કાયા દાગીન દીનાનાથનો રે હવે એક મિત્રતાનું છે કે કેવા માણસો હારે સંગ કરાય કેવા માણસો હારે સંગ ન કરાય અને સંગ કરો તો પરિવર્તન આવે કે ન આવે એના ઉપરથી એક છે દાસીનું અને દાસ રાણીનું પછી ડેટકાનું આવે છે કમળના ફૂલનું આવે છે કાદોના કીડાનું આવે છે કમળ ખીલા કાદામાં એનું આવે છે ત્યાં ભોરિંગ આવે છે અને લવિંગનું આવે છે એના ઉપરથી આપણે તારણ કાઢી લેવાનું કે સંગથી કેવું ફળ મળે કેવા માણસથી સંગ મળે એટલે એના ઉપરથી એક છે જેની કબૂધી દડી યક માડ સંગત તેની સુબરે જેની કબૂધી બેઠો બરસ સંગત તેની સુકરે અરે રાણી સંગ દાસી વસે એને પૂર્વ જન્મની પ્રીત એને નોયાવી રાજાની રીત સંગત તેની સુકરે જેની કબૂધી
આના પર એક તારણ કાઢવાનું છે હું કે માણસ છે ને સ્વભાવ ગંગામાં નાય ગોમતીમાં 68 તીર્થ યાત્રા કરે પણ એનો સ્વભાવ જો તો બદલે ને તો બીજું કાંઈ પરિવર્તન કરવા જરૂર નથી. પણ ઓલી કહેવત છે ને કૂતરાની પૂંછડી જમીનમાં દાટો 6 મહિને બારી કાઢો તો વાકી વાકી. એટલે આ એના જેવું જ છે આ કે માણસ ગમે એ પદવી આપો એનો જાતિ સ્વભાવ છે ને એમાં પરિવર્તન નથી આવતું. એ તો એના જે લક્ષણો હોય એ તો જાતા જ નથી કહેતા જન્મ અહીંયાથી તો મરત આવતી ભેગા જાય ફરે ને. જો સદગુરુ કોઈ સત્સંગી માણસ છે કોઈ વળી જીવન પરિવર્તન લાવી દે અને બદલી દે. આપણે આ દાખલો દઈએ વાલ્મીકી ભીલ લૂંટારો હતો ને એમાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા ને પરિવર્તન આવ્યું એને લાગી ગઈ એટલે થઈ જાય ન થઈ જાય ને. પણ આમાં એવું બતાવે છે કે માણસ પોતાનો સ્વભાવ નથી બદલતો. સ્વભાવ બદલે ને તો ઘણું પરિવર્તન આવી જાય. તમે બોરિંગની બી હોય એમાં લવિંગ નાખો પછી લવિંગમાંથી લઈને બોરિંગના બી તમે ઊંઘજો જો લવિંગની વાસ આવે કહીજો પોતાનો સ્વભાવ તો એનો રાખ્યો. ત્યાર પછી કીડો કાદુમાં કીડા હોય માથે કમળો છે ફૂલ તો એનો જાતિ સ્વભાવ કાદો કીચડ ખાવાનો અને ફૂલ એને કાંઈ લેવા દેવાનું. ત્યાર પછી રાણી સંગે દાસી વસે. રાણી હારે દાસી આખી જિંદગી કાઢી નાખે તો એને રાજની રીતની ખબર ન પડે કારણ કે એનો લાઈન નથી એટલે એમાં ધ્યાન બહુ ન આપે કે આપણે આપણું કામ કરવાનું રાણી એનું કામ કરે. તો દેડકાનું એવું જ છે. એટલે માણસમાં છે ને આંતરિક પરિવર્તન આવે આંતરિક આત્મા જાગે અંતરાત્માની દિવ્ય શક્તિ આપણે કહી છીએ દિવ્ય શક્તિ આત્માની અંતરનું ત્રીજું નેત્ર એ ખુલે તો 100% પરિવર્તન માણસમાં આવી જાય. આપણે તુલસીદાસ જુઓ વાલ્મીકી જુઓ અને તુલસીદાસ તો આ પાગલ હતા ને નાનપણમાં 5 વર્ષની ઉંમર હતી ત્યારે તો એનું આખું એનું જીવન ચરિત્ર વર્ણન કરીને તો આપને હાસ્ય આવે. તુલસીદાસનું જીવન એવું હતું. ત્યારે વાલ્મીકી તો જંગલમાં કોઈ યાત્રાળુ નીકળે રસ્તે કોઈ વટે માર્ગું નીકળે એને મારીને લૂંટીને પોતાને લઈ લેતા પાસેથી બધું લૂંટીને ખાતો અને લૂંટારામાંથી ઋષિ થઈ ગયા. હા રામાયણની રચના કરી તુલસીદાસે રામાયણની રચના કરી. મતલબ આત્મા પરિવર્તન આવી જાય ત્યારે માણસનું જીવન દિવ્ય બની જાય. દિવ્ય બની ગયો એટલે પરબ્રહ્મ પરમાત્મા લોકનો આત્મા જાગૃત છે દિવ્ય દ્રષ્ટિ પ્રગટ છે. હવે આપણે એક એના ઉપરથી બીજો એક બહુ મજાનો છે આમ તો ઘણાય છે આપણે કરમવાર જેવું લાઈન આવતી જાય એમ ગાતા જાય. હવે એક છે તને મળ્યો મનુષ્ય અવતાર જો સમજાય તો સારું છે. કેવી રીતે જીવન જીવવું બાળપણમાં શું કરવું યુવાનીમાં શું કરવું કાર્યો કેવા કરવા નીતિ નિયમમાં કેમ રહેવું એ બધું આમાં આવે. કોઈની પાછળ આપણે ખોટી જિંદગી વેડફાય નહીં. પ્રભુ ભોજન તો પહેલાં રખાય. જેમ ટાઈમ થાય એટલે ખાવા ભોજન થાળી પાસે કેમ બેસી જાય છે એમાં આત્માને ભૂખ લાગતી હોય એટલે આત્માને થોડીક પ્રસાદી દેવી જોઈએ. એટલે 24 કલાકે 1 કલાક તો આપણે એને ભોજન આપવું જોઈએ. એટલે એના ઉપરથી એક છે એટલે એ ગાઉં છું તને મળ્યો મનુષ્ય અવતાર. આ સાખી વાળું છે. તને મળ્યો મનુષ્ય અવતાર આયરો આવ્યો
સદગુરુને શરણ માનવો નહીં. કોણ કરાવે વીરાની ઓળખાણ? આહીરો આવ્યો હાથમાં. પદે માળો મનુષ્ય અવતાર, આહીરો આવ્યો હાથમાં. અરે ભાઈ બાળપણમાં બુદ્ધિ નહોતી અને યુવાનીમાં થયો બહુ ચતુર. પછી ડાપણમાં દિવસો બધા વીતી ગયા. પછી પાછળથી પસ્તાવો થાય. આહીરો આવ્યો હાથમાં. તને મળો મનુષ્ય અવતાર, આહીરો આવ્યો હાથમાં. અરે ભાઈ પરમારથમાં તું પાછો પડ્યો. પરમાર્થ એટલે નિર્સ્વાર્થ, સ્વાર્થ વગરની સેવા, એના પરમાર્થ કહેવાય. પરમારથમાં તું પાછો પડ્યો અને સ્વાર્થમાં સડી તને સોત. પરમાર્થમાં તું પાછો પડ્યો, સ્વાર્થમાં સડી તને શોધ. કારણ કે એમાં થોડીક લાલચ છે. પોતાને કંઈક લાભ થાય હોય એમાં માણસ લલચાય, વધારે ધ્યાન આપે, વધારે કાળજી રાખે, એને લાલચું કહેવાય. એટલે સ્વાર્થમાં તને શોધ એટલે ધગશ. અને સેવાનું કામ હતું એમાં તને પાછો પડ્યો એટલે કે મન દગી ગયું. હવે મારે આટલો બધો ક્યાં ટાઈમ હતો, આમાં કોણ ખોટું હેરાન થાય, આમાં કાંઈ મળે નહીં. આવા જે અંતર્ભાવ થઈ એટલે એને પરમાર્થમાં તું પાછો પડ્યો, એનો અર્થ એ થાય. કોઈ સંતના શબ્દ મને નહીં. પછી ખરે ટાણે થયો હેરાન. આહીરો આવ્યો હાથમાં. તને મળો મનુષ્ય અવતાર, આહીરો આવ્યો હાથમાં. અરે ભાઈ પારકું પડું તું નિંદા કર્યો અને તારા ઘરને પડમાં ઘાસ. એમાં તો જમી ગયા ઝાડા ને ઝાખરા. પારકું પડું તું નિંદા કર્યું અને તારા ઘરના પણામાં ઝાડા ને ઝાખરા જામી ગયા. એમાં તું ધ્યાન દે. એટલે કહેવાનો મતલબ બીજાની પંચાયત કરવા માંડ્યો. પણ તું કેટલામાં છો, તારા કાર્ય કેવા છે, તારી શાખા કેવી છે, તારા નીતિ નિયમ કેવા છે, તું કેવું જીવન જઈશો એ પહેલાં જો, પછી બીજાની ટીકા કરો. એટલે કે બીજાની ટીકા નહીં કરવાની, નિંદા નહીં કરવાની. એનો ભાવાર્થ એ થાય કે પારકું પડું તું નિંદા કરો, બીજાના પાપ તું ધોયા કર્યો. તારા તેજોરી ભરાઈ ગઈ તારા પાપની, એ તો તું જો. એમાં ઝાડા ઝાખરા જામી ગયા તો એનો અર્થ એ ગયો, ઝાડા ઝાખરા જામી ગયા કે તારું ઘર ભરાઈ ગયું, ત્યાં બીજાના પાપ ધોઈ ધોઈ તું લીધા કર્યો, તારું પુણ્ય એને લીધા કર્યો, બીજાના પાપ તું લીધા કર્યો અને તારી તેજોરી આખી ભરાઈ ગઈ.
એટલે તું હવે ધ્યાનથી પાછો હોય એટલે આમાં આ કડીમાં કહેવાનો મતલબ એ છે. એમાં તો જામી ગયા ધારા ને તારું આખું જીવન પારકાની નિંદા કરવા, પંચાયત કરવામાં, ચોવેટ કરવામાં, આગા પછી કરવામાં કાઢ્યું. પછી પ્રભુનું ભજન કર્યું. એટલે પ્રભુનું ભજન થોડું ઘણું કરતો જા. એટલે કહે છે કે તે હાયકા નથી રામ નામના હોળ. તે તો વાયકા નથી રામ નામના હળ. આઈરો પોતાના કર્યા અને સગાવાલાના કર્યા બહુ સન્માન. પર નારી સાથે કરી પ્રીતડી. માવતરની સેવા નથી કરવી. પારકા અપાય તે પોતાના કર્યા, હગાવાલાના કર્યા બહુ સન્માન. અને માવતર પાણીનો લોટો માગે, ગ્લાસ માગે તો કોઈ ભરણ નથી. એમાં મારો રામ ન લીધે પર નારી સાથે કરી પ્રીત ને સંબંધ આપણે કહી છે. તો એમાં રસ્યો પૈસો માવતર હમ ક્યારે રીતે જોયું એને હું જોઈ છે. એને ટાઈમે તે ભોજન આપ્યું, પાણી આપ્યું છે. એટલે એ બધું તું નીતિ નિયમમાં નથી રહ્યો તો એ બધું તારું નકામું છે. એટલે કે તું એમાં પાછળ તું રહ્યો એમાં ક્યાંથી રીતે મારો રસ્તો એમાં ક્યાંથી રીધે મારો રામ. આહિરો આ કડી આવે છે સત્યમાં તું સમજો નહીં અને ખોટામાં થયો બહુ હેરાન. એટલે આત્માને ક્યાંથી ભક્તિનું હોય ભાગ કે અત્યાર સુધી તું ખોટામાં પાછળ દોડ્યા કર્યો છો. જૂઠી દુનિયા, જૂઠી માયા, એટલે થઈ જાય જૂઠી કાયા. સાચું જ્ઞાન અંતરનો આત્મા જાગૃત નથી થયો કારણ કે ખોટાની પાછળ તું દોટું કર્યા કર્યો. એટલે આત્માનું જ્ઞાન કે જાગૃત થાય ને, જાગૃત થાય ને એટલે ભજન કીર્તન થાય છે. ભજન કીર્તન ન થાય એટલે પ્રભુ પ્રાપ્તિ ન થાય, માતા પિતાની સેવા ન થાય. ખોટાની પાછળ તું દોડ્યા કરો તારી જિંદગી તે બરબાદ કરી નાખી. લાકડીમાં કહેવાનો ભાવાર્થી છે. અરે ભાઈ સત્યમાં તું સમજો નહીં અને ખોટામાં થયો બહુ હેરાન. આત્માને તું ઓળખો નહીં. એને ક્યાંથી ભક્તિનું ભાન. આહિરો છેલ્લી કડી છે માતા પિતાને સંતોની સેવા થકી આ કાયા નિર્મળ બની જાય. એટલે કહેવાનો ભાવ અત્યાર સુધી ત્યાં આગળની જે કડી બધી ગાય એમાં તો કંઈ ધ્યાન નથી દીધું. હવે છેલ્લે તને એક મોક્ષ ગતિની પ્રાપ્તિ માટે તને એક છેલ્લું કડી છે આ. જો એમાં તું લગ્ન લાગી જાય તો તું કાંઈ ભવ પાર ઉતરી જાય. તો હું સાધુ સંતોની સેવા કરવી
અને માતા પિતાને શરણ સેવા કરવી, તો તારો ફેરો સફળ થઈ જાય અને તારું જીવન ધન્ય બની જાય. તો મોક્ષ ગતિને માવતરના આશીર્વાદ લ્યો એટલે તમને મોક્ષ ગતિ અવશ્ય મળે મળે ને મળે. આ શાસ્ત્રો પુરાણો કહે છે કે મા બાપથી જગતમાં દુનિયામાં મોટું કોઈ નથી. પહેલાં મા બાપ તમારું ઘડતર કર્યું, તમારું સર્જન કર્યું, તમને ઉજળી મોટા કર્યા, તમારી ઈચ્છાઓ પૂરી કરી, તમારા લાડકોડ પૂરા કર્યા, ત્યાર પછી તમારે જોતી વસ્તુ બધી આપી, તમને ભણાવ્યા ગણાવ્યા, લગ્ન પછી કરી ઘેરે બારે કર્યા, ત્યાર પછી કમાવા સાધન દીધા, તું કમાણી કરતો થઈ ગયો અને માવતરના આશ્રમમાં મૂક્યા હો, એને કોઈ દી મોક્ષ મળે નહીં, કોઈ દી સુખી થાય નહીં. એટલે છેલ્લે કહેવાનો પણ એટલે ભાવાર્થ આ છે શેલી કરી એટલે એ માત પિતાને સંતોની સેવા થકી આમાય નિર્મળ બની જાય. બાલકૃષ્ણ સદગુરુના શરણમાં દાસ સાસર ગુણાના રે ગાય. આઈરો આવ્યો હાથમાં. તને મળ્યો મનુષ્ય અવતાર. આઈરો આવ્યો હાથમાં. તારો એળે જશે અવતાર. આઈરો આવ્યો હાથમાં. આઈરો આવ્યો હાથમાં. આઈરો આવ્યો હાથમાં. હવે આ ભજન કીર્તનો તમને ગમ્યા હોય ધૂનો જે કાંઈ તો આગળ શેર કરજો, વધારે મજા આવી હોય તો લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.